Hi guys, welcome back to our channel. I hope you guys are absolutely fine. સો આજે છે શનિવાર અને અમે લોકો સુરતથી નાથદ્વારા જઈએ છીએ અને આજે મારો બર્થડે પણ છે, તો અમે લોકો વિચાર્યું કે શનિ રવિ નાથદ્વારા જઈએ અને દર્શન કરીએ. ભાઈ અત્યારે ગાડી ચલાવે છે, મમ્મી પપ્પા પાછળ બેઠા છે અને ભાભી પાછળ છે. અમે વહેલી સવારે જ અમારી ટ્રીપ શરૂ કરી, કારણ કે સવારે 5 વાગે અમે લોકો નીકળી ગયા અને સુરતથી નાથદ્વારા અંદાજે 550 કિલોમીટર જેવું ડિસ્ટન્સ છે. એટલે સવારે શાંતિમાં ડ્રાઈવ કરવાની કંઈક અલગ જ મજા આવે, એટલે અમે લોકોએ વિચાર્યું કે સવારે જ નીકળી જઈએ. અત્યારે 7 વાગ્યા છે અને અમારો અત્યારે ફર્સ્ટ બ્રેક લીધો છે બ્રેકફાસ્ટ માટે. મમ્મી શું નાસ્તો કરવો છે? બટેટા પૌવા, પૌવા, ગાંઠિયા એ બધું ખાઈએ. ગાંઠિયા ખાશું, બ્રેક લીધો છે. થેપલા ખાશું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આ એક જ આઈ થિંક બ્રેકફાસ્ટ માટે કંઈક સારું છે, તો અમે લોકો અહીંયા ઊભા રહ્યા છીએ અને આ કંઈક લોકેશન આવી છે. ગરમા ગરમ ચા, પૌવા અને થેપલા ઓર્ડર કર્યા છે. અહીંયા બીજું બી બહુ બધા ઓપ્શન્સ છે. અમે લોકોએ ફાફડા બી મંગાવ્યા અને અત્યારે બધા મસ્ત નાસ્તો કરીએ છીએ. નાસ્તા પાણી કરીને મમ્મી અત્યારે પાઠ કરે છે ગાડીમાં. મુખવાસ ખાવો છે? નીરવને આપ, નીરવને ખાવો છે. હાલે નીરો. કાગડા ઉડે પર, મેના ઉડે પર, ગાડું ઉડે. અમે લોકો જસ્ટ શામળાજી પહોંચ્યા છીએ અને હવે બધાને ભૂખ લાગી છે, તો રસ્તામાં અમને એક હોનેસ્ટ આવી છે, તો હવે અહીંયા લંચ બ્રેક અમે લોકોએ લીધો છે. જ્યારે બી અમે નાથદ્વારા જઈને ત્યારે આ હોનેસ્ટ પર રોકાવાનું ફિક્સ છે, લંચ યા ડિનરનો. અમારે ઓર્ડર કરેલું આવી ગયું છે જમવાનું. અમે લોકોએ દાલ તડકા મંગાવી છે, પછી આ એક મિક્સ વેજ અને મગ મસાલા, છાશ, રોટી એકદમ કાઠિયાવાડી છે. મમ્મી કેવું લાગે છે જમવામાં? અરે બહુ મસ્ત જમવાનું છે અને સામે રોડ દેખાય છે, બહુ આનંદ આવે છે જમવાનું. અત્યારે અચાનક જ ફૂલ વરસાદ ચાલુ થયો છે. રાજસ્થાનમાં અમે જસ્ટ એન્ટર કર્યા અને ફૂલ વરસાદ ચાલુ છે. હમણાં થોડી વારમાં અમે લોકો પહોંચી જશું નાથદ્વારા. પાછળ લોકો કમ્ફર્ટેબલી બેઠા છે. બર્થડે બોય કાર ચલાવે છે. નાથદ્વારામાં વરસાદે અમારું સ્વાગત કર્યું છે. અમારા સિટીમાં તો વરસાદ છે નહીં, પણ અહીંયા બહુ જ વરસાદ છે. જસ્ટ નાથદ્વારા પહોંચી ગયા છીએ. અત્યારે બપોરના 1:30-2 જેવું થયું છે. નાથદ્વારામાં આપનું હાર્દિક સ્વાગત છે. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ નાથદ્વારા અને જસ્ટ અમે હોટલ પર ચેક ઇન કરીને ફ્રેશન અપ થયા. હવે અમે દર્શન કરવા જઈએ છીએ અને અત્યારે જો આવી રીતે બધા વેઇટ કરીએ છીએ રિક્ષા માટે અને મંદિર બાજુ જઈએ છીએ, શ્રીનાથજી મંદિર. અમને રિક્ષા મળી ગઈ છે અને હવે અમે મંદિર તરફ જઈએ છીએ. આ છે શ્રીનાથજીનું મેઇન મંદિર, જ્યાં રોજે હજારો ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે. અને આ મંદિરનો મેઇન દ્વાર છે, જ્યાંથી બધા લોકો એન્ટ્રી કરીને અંદર દર્શન કરવા જાય છે. અત્યારે અમે આ જગ્યાએ આવ્યા છીએ શોપિંગ કરવા માટે. થોડું ફેબ્રિક્સ ને બધું મમ્મી જોવે છે એમના કાનુડા માટે. અમે મંદિર બાજુ આવ્યા તો હવે અહીંયા ભાભી ને મમ્મી ને બધા લોકો હવે શોપિંગ કરે છે અને નીરવ ખાલી આજુબાજુમાં આટા મારે છે. પીછવાઈની બહુ સરસ પ્રિન્ટ્સ છે. નથી એટલો ફોટા પાડવાનો કંજૂસ. ફોટોગ્રાફરે તમારા ફોટા પાડ્યા, તમે ફોટોગ્રાફરના ફોટા પાડ્યા? ફોટોગ્રાફર ના પાડવાના જ ન હોય, એને સેલ્ફી કરીને ફોટો હારવા લઈ જ લે. એમ થોડો હોય કઈ. અરે એવું જ હોય, આપણે એટલા કંજૂસ થઈ ફોટા પાડવામાં. હા, મેં પાડી દેવાના હોય તમારે. રાહ જોઈએ, રાહ જોઈ મને ક્યારે કે કહેવાનું ન હોય, આમ ફટ કરતો સેલ્ફી. પણ એમની કયો ફોટો તને આપું કાન? અમે લોકો હમણાં જ એક સાંજના દર્શન કરીને હવે પાછા હોટલ પર આવ્યા છીએ અને હવે આપણે ક્યાં જઈએ છીએ? અમે છે ને સમાજે છે ને ભોજન લેવા જઈએ છીએ.
એકદમ મસ્ત ઓર્ગેનિક ફૂડ ખાવા માટે જોઈએ છે. અમે અમારા સમાજના ભોજનાલયમાં જમવા માટે આવ્યા છીએ. આવી રીતે આખું બેસવાનું ને બધું છે. અત્યારે અમારે જમવામાં સેવ ટમેટાનું શાક, રીંગણા બટેટાનું શાક, છાશ, રોટલી, ભાખરી, બાજરાનો રોટલો, ખીચડી, સલાડ અને ભૂંગળા. અમારું મસ્ત કડવા પટેલનું આ ભોજનાલય છે જ્યાં અમે લોકો જમવા માટે આવ્યા છીએ અને પ્યોર કાઠિયાવાડી ડીશ છે. ગુડ મોર્નિંગ ગાઈસ. સો આજે છે ડે 2 અને અમે લોકો વહેલી સવારે 4:30 વાગે મંગળાના દર્શન કરવા માટે જઈએ છીએ અને જસ્ટ અમે મંદિરે પહોંચ્યા છીએ. આ છે મેઇન મંદિરનો એન્ટ્રી ગેટ. અહીંયાથી જ બધા લોકોને મંદિર જવા માટે અહીંયાથી જ અંદર જવું પડે અને આટલા બધા ભક્તજનો અત્યારે સવારમાં મંગળાના દર્શન કરવા માટે આવેલા છે. અમે જસ્ટ મંગળાના દર્શન કરીને બહાર નીકળ્યા છીએ અને આ મંદિરનો મેઇન ચોક છે. અહીંયા સવારમાં પૌવા, ચા બધું બહુ સરસ મળે છે. નાનપણના બટેકા બહુ ફેમસ છે ને એટલે મોજ લઈ જજો. અમે લોકો ગિરિરાજજીની પરિક્રમા કરવા આવ્યા છીએ. ઉપર હનુમાનજીની મૂર્તિ છે. આ ગિરિરાજજીની પરિક્રમા તમે કાર લઈને કરી શકો છો. જે અમે આ મસ્ત રોડ પર જઈને આખી પરિક્રમા કરીશું અને ઉપર જે મંદિર છે ત્યાંથી તમે ઉપર હનુમાનજીના મંદિરે બી જઈ શકો. અહીંયા ઉપરથી તમને છે ને આખું નાથદ્વારા દેખાશે, જ્યાં શિવલિંગ જે આ છે શંકર ભગવાનની એ બી દેખાશે અને ઉપર હનુમાનજીની બી એક ઉપર મસ્ત સરસ મંદિર છે એ બી તમને દેખાશે. અત્યારે અમે હવેલીના મંગળાના દર્શન કરી અને હવે અમે રાજસમંદ ઝીલ આવ્યા છીએ. અમે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ કારણ કે આની પહેલા જેટલી બી વાર નાથદ્વારા આવ્યા અહીંયા આવવાનો અમને મોકો નથી મળ્યો. બટ વિચાર્યું કે અત્યારે ટાઈમ છે તો અત્યારે આવીને વિઝિટ કરીએ. અહીંયાથી હવે અમે બધા નીચે જાય છીએ. આ મસ્ત એક સ્પોટ છે જ્યાં ફોટો અને બધું બહુ સારું આવે. પપ્પા અને બધા લોકો જાય છે. મમ્મીની લોકો અહીંયા મમરા નાખે છે ને બહુ બધી માછલીઓ નીચે આવે છે અને પાણી બી જો કેટલું સરસ ગ્રેડિયન્ટ વાળું દેખાય છે ને બહુ બધી માછલીઓ છે. જો અમે રાજસમંદ ઝીલથી પાછા આવી ગયા છીએ નાથદ્વારા અને હવે અત્યારે બપોરના એક દર્શન છે જે અમે લોકો કરવા જઈએ છીએ. અને આજે સખત ગરમી અને તડકો છે અને ભીડ બી બહુ જ છે તો અમે લોકો હવે અંદર જઈએ છીએ. કાલે વરસાદ પડ્યો હતો તો મેં એ સમજીને આજે બ્લેક પહેર્યું. આજે ફૂલ સમર. અત્યારે અમે બપોરના દર્શન કરીને હવે પાછા સુરત માટે નીકળીએ છીએ અને બસ બધા ગાડીમાં બેસી ગયા છીએ અને જસ્ટ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયાથી તો હવે વરસાદમાં મજા માણતા જઈએ અને ભાઈ ડ્રાઈવ કરે છે. ફાઇનલી અમે હમણાં સુરત પહોંચીશું અને વચ્ચે અમે જગદીશમાં જમવા માટે રોકાણા છીએ. મેકડીમાં મારા મમ્મીને ખાવું હતું તો અમે મેકડીમાં રોકાણા. જસ્ટ અમે નીકળીએ છીએ.